વધી ગઈ, આને રોકી શકીએ નથી અને આને બદલી શકીએ બી નથી. બદલી શકાય ભાઈ હવાને કે આ નથી ગમતી બીજી લાવવી? હવા નહીં બદલે ભાઈ, આથી બધું બદલે. બીજું પાણી થઈ ગયું છે. આજથી 15, 20, 35 વર્ષ પહેલા શુદ્ધ પાણી હતું, મીઠું પાણી હતું, ત્યાં નથી. ફિલ્ટર વિકલ્પ નથી, કારણ કે ફિલ્ટર વાળું પાણી પીવાથી વિટામિન B12 ઘટે અને વગર ફિલ્ટરે પાણી પીએ તો પકડી થઈ જાય. આને કેટલી શક્ય નથી. અને ત્રીજું ખોરાક પોલ્યુશન થઈ ગયો. આ ત્રણ અત્યારે બદલી શકીએ નથી, કોઈ વિકલ્પ નથી. અને આને જો ખાવાનું ચાલુ રાખશું, આવું ઝેર અંદર થશે, આવી હવા અંદર થશે, તો આપણા બોડીની અંદર લીવર આવે. લીવર જો લીવર બગડી જાય તો આપણા દેશમાં લીવર બગડી જાય. એટલે આપણા દેશમાં કિડની કોઈની બગડી જાય તો આપણા દેશમાં કિડની બદલે છે. આજે આપણા દેશમાં વાલ બગડી ગયો તો વાલ બદલે છે આપણા બોડીમાં. એટલું જ નહીં, હૃદય બગડી ગયું હોય તો આપણા દેશમાં હૃદય પણ બદલે છે. બદલે છે પણ ન બદલાવે. હું આખા ભારતમાં જયારે વાત કરું બધા કે હા બદલે, ન બદલાવે. સાહેબ શું કામ ખબર? ભગવાને બોડી એક છે ને ખોલવાની છે, એટલે એક વાર ખુલી ગયું ને સાહેબ પછી મજા નહીં આવે. અને કઈ રહેવા દે લેસરા પણ આપી સાહેબ. શું કામ ખબર? આ પંખો છે, બધા ની પર પંખો કરે છે. નવે નવો હોય તો ફેરી સુપર આપશે, અવાજ નહીં કરે, પવન સારો નાખશે, પણ એક વાર પડી જાય અથવા એનું બેરિંગ ચાલુ થાય અને એને રિપેર કરાવીને લગાવો તો પંખો ચાલે 100%, પણ ગીત બેઠો થઈ જાય. હલો, એટલું જ નહીં, મિક્સર નવું હોય તો સારું ચાલશે, એક વાર બગડી ગયું પછી બાજુ વાળાને ખબર પડે મિક્સર ચાલુ થયું. ગાડી નવે નવી છે તો સારી ચાલશે, પણ એક વાર ભટકાઈ જાય અથવા એક વાર એનું એન્જિન બગડી જાય, ચાલે 100%. પણ પેલા છે એમ ભગવાને બોડી એટલું છે ખોલવાની, એક વાર ખુલી ગયું તો શું હાલત થાય એ તમને કહું. એના કરતા વિશેષ હું તો રિક્વેસ્ટ કરું છું કે તમે કોઈ પણ ઇલેક્ટ્રિક આઈટમ ગાડી લેવા જાઓ, ગાડીની હારે તમને ડાયરી આવશે. ડાયરી એને કહેવાય મેન્યુઅલ કામ. એમાં સર્વિસ ક્યારે કરવી, એ ઓઇલ ક્યારે બદલવું, એને મેન્ટેન કરીને ઘણું બધું લખેલું આવે મેન્યુઅલ કાર્ડમાં. શેમાં આવે ભાઈ? બરાબર. શું કામ? આપણે ખબર નથી એટલે મેન્યુઅલ કાર્ડ. ઇલેક્ટ્રિક આઈટમ લાવો મેન્યુઅલ કાર્ડ આવે, મોબાઈલ લાવો આ કાગળ આવે. આવે તો આવે. શું કામ? એને કેમ ચલાવવું એ ખબર ન હોય તો વાંચી ચલાવીશ. પણ મજાની વાત એ છે અને દુઃખની વાત પણ છે કે એક બાળકનો જન્મ થાય ને તો ભગવાન એને સાથે મેન્યુઅલ કાર્ડ આપતું નથી. હાલો, એને શું કીધું ખબર? તારે મજા આવે ભાઈ, તારી રીતે આવે, મનમાં સેવા આવે તો થાય. પણ આપણે એટલા ઊંધા આવીએ કે ભગવાને મેન્યુઅલ કાર્ડ નથી આપ્યું. આપણે બીમાર પડી દવાખાને જઈ ડોક્ટર પાસે મેન્યુઅલ કાર્ડ લઈએ, કોની પાસે? ડોક્ટર લખી દે એ પ્રમાણે હાલવા. શું લખી દે ખબર? એ કે હવે આને લાંબી મુસાફરી કરવાની નહીં. હવે પણ ભગવાને નહીં, હવે આને ગાડીની પાછળ બેસવું નહીં, આને ટાઈમે હુઈ જાવ, આને કોઈના લગ્નમાં જવું નહીં, આને વજન પાડવું નહીં, આને વાકવું વળવું નહીં, અને કોઈના લગ્નમાં જાવ તો લાડવા ખાવા નહીં, અને એમ કોઈ બેહવું નહીં, ખુરશી આપતી અને ઘેરે ઊભું ટોયલેટ કરાવી દે. કોઈ એવું ભાઈ? મારી રિક્વેસ્ટ છે સાહેબ, આ સેવા પ્રયાસ છે સાહેબ. મેન્યુઅલ માટે છે ભગવાને જે તમને એક મોટી વાત આપવા માટે એટલું જ નહીં. આ ત્રણ વસ્તુ બદલે જ નથી, આને બદલાવાય નહીં. પણ મારે વાત એ કરી છે સવારથી લઈ સાંજ સુધીમાં મારા તમારા